ગુરુ પૂનમ છે. એટલે પૂનમનું જો ખોલ પાડે ને તો મારા હિસાબે પૂરણ કહેવાય એમ. પૂનમ શબ્દ કેમ એવો ખબર નથી, પણ ગુરુ પૂરણ. પૂરણ એટલે પૂર્ણ, પૂરું. પૂનમ હોય તો એ એમ પૂરણ જ કહેવાય. ચંદ્ર આખો હોય પૂનમના દિવસે એટલે પૂર્ણ થયું, એટલે એ પૂરણ એમ. એટલે આખા જગતમાં જોઈને તો ગુરુ એક જ પૂરણ છે, બાકી બધું અધૂરું છે. ગુરુ સિવાય પૂરણ કોઈ નથી. એટલે ગુરુનો મહિમા છે. અને બાપુ એમ કે કાંઈ ન આવડે તો કાંઈ નહીં કે, પણ ગુરુના ગુણ ગવાય. ભજનમાં કહે ભાઈ, ગુણ ગાવા તો ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું રે, ભજન કરવું તો ગુરુજીનું કરવું, ગુરુથી સૌને તરવું રે. એટલે ગુરુનો આધાર લઈ ને ભવસાગર પાર ઉતારે. તો ગુણ તો ગુરુને જ ગવાય. ખાલી ગુરુ 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 કરો તોય તરી જાય. ને ગુરુનો મહિમા શું કામ છે, તો કે પારસ હોય તો એ લોખંડને કંચન કરે. પારસ હોય તો લોખંડને કંચન કરે, પણ ગુરુ તો પોતાના જેવા કરી દે. ગુરુમાં મળી જાઓ, મટી જાઓ. એમ નદી સાગરમાં મળી જાય પછી એનું નામો નિશાન ન રહે. ગુરુમાં મટીને મળી જાઓ તો તમારું કામ પૂરું થઈ જાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલીએ સદગુરુ મહારાજની